हे गाइस गुड मॉर्निंग। तो કેમ છો તમે બધા? તો અમે લોકો આવી ગયા છે સ્ટેશન પર અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ। ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને આજે ટ્રેન 20 મિનિટ ડિલે હતી અને પછી અમને લોકોને સારી જગ્યા એવી મળી ગઈ હતી। બધા સાથે જ બેઠા હતા, ભીડ પણ હતી, તો અમે લોકો તો પછી ટ્રેનમાં સૂઈ ગયેલા અને પછી અમે લોકો આવી ગયા છે ભરૂચ સ્ટેશન। અને તમે લોકો જોઈ શકો છો કે અમે આવ્યા પછી સ્ટેશન ભીડ ચાલુ, તો અમે લોકો જેમ જેમ આગળ જતા હતા એમ ખબર નહીં આ વખતે આ બધાને શું થયું હતું કે બધા અમારા રસ્તા પર આવ્યા અને ચલો અમે બધા જઈએ છીએ। અને આ જો ભીડ અમે લોકો જતા હતા એ રસ્તો બંધ છે અને અમે લોકો બીજો રસ્તો શોધી નાખ્યો અને અમે લોકો ત્યારબાદ કોલેજમાં આવી ગયા હતા। પણ એક વાત હતી કે લેક્ચર તો ફ્રી નહોતો પણ મેડમ કઈ ગયા હતા એ પણ નથી ખબર, તો અમને લોકોને પછી કંટાળો આવી ગયો તો અમે જઈ રહ્યા છીએ સ્ટેશને। પછી અમને યાદ આવ્યું કે અમારા બોટલમાં તો પાણી થયું, તો અમે લોકો પાણી ભરવા આવેલા હતા। પછી અમે લોકોએ પાણી ભરી લીધું, પછી રસ્તામાં બહુ બધી વાતો કરતા કરતા આવી ગયા હતા રેલવેની પટરીઓ ઉપર। અમે પેલાને કેટલી વાર કીધું કે અંબાજુ આવી જા, પણ ખબર નહીં હવે શું ફોન પર વાતો કરી રહ્યો હતો। રોન સાઈડ થી ચડ્યું અને એ બી રોન સાઈડ થી ચડી ગયો અને અમે બી રાઈટ સાઈડ થી ચડી ગયેલા। પણ તમે લોકો સ્વરાજમાં ભીડ જોઈ શકો છો કે ઊભું રહેવાની જગ્યા નથી અને વરસાદ પડી રહ્યો હતો। ઊભું રહેવાની જગ્યા હોય અને વરસાદ પડે તો ચાલે, પણ પછી આ લોકો તો આઈ જાય કરે એમાં અમારા લોકોને બહુ જ ડિસ્ટર્બ થાય। અને તમે લોકો આગળની બાજુ જોઈ શકો છો કે કેટલી બધી ઊભું રહેવાની ભીડ ના હોય પણ આ લોકો નૂડલ્સ વેચી રહ્યા અને કાર્ટૂન હતો પણ ચમચીથી ખાવાની હતી નૂડલ્સ। અમે ટ્રેનમાંથી તો ઉતરી ગયા પણ આટલા બધા વરસાદના કારણે બધી બસો બંધ હતી, પણ હું જે બસમાં આવું છું એ બસ આવી રહી સામે। ચલો ટ્રેનમાં તો જગ્યા ના પડી પણ બસમાં તો જગ્યા મળી ગયેલી એકદમ છેલ્લે, પણ ઉછળે બહુ પાછળની, હું પછી ઘરે